ધોરણ 9ની અંદર છે એ આપણે 8 પાઠ જોયા હતા અને વ્યાકરણનું પ્રકરણ 1 આપણે જોયું હતું. હવે પાઠ નંબર 9 ઉપકાર હતસ્તુ કર્તવ્ય. ઉપકાર હતસ્તુ એટલે કે ઉપકારથી ભણવો જોઈએ. મુચ્છકટિકમ મહાકવિ શુદ્રક વિરચિત પ્રકરણ પ્રકારનું રૂપક છે. આ રૂપકમાં સમાજના સામાન્ય સ્તરના પાત્રોને લઈને કવિએ કથા વસ્તુ કલ્પી છે. નાટક તરીકે ગઈકાલનો ધનિક અને આજનો ચારુદત્ત છે. નાયિકા વસંતસેના નામની એક ધનિક ગણિકા છે. આ બંનેના અદ્ભુત પ્રણયની શુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે. અહીં આ પાઠ છે ઉપકારથી હણવો જોઈએ. એ પાઠ છે એ એક સામાન્ય પ્રકારના સમાજના સ્તરના જે સ્ત્રી પાત્રો કહી શકાય, જે સ્તરના પાત્રો છે એને કવિએ અહીંયા કથા વસ્તુ કલ્પના દ્વારા છે એ અહીંયા લખી છે. મુચ્છકટિકમ એટલે કે માટીની ગાડી, એનું ગુજરાતી એવું થાય. પણ અહીંયા ચારુદત્ત જે નાયક છે અને નાયિકા તરીકે વસંતસેના છે એક ધનિક ગણિકા છે. આ બંનેના અદ્ભુત પ્રણયની છે એ શુદ્રકે અહીંયા કલ્પના છે એ કરી અને સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે એ અહીંયા વર્ણવી છે. એમાંનું એક થોડોક એવો અંશ છે એ અહીંયા મૂકવામાં આવેલો છે. મુચ્છકટિકમના છેલ્લા 10મા અંકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. મુચ્છકટિકમનો છેલ્લો 10મો અંક છે એમાંથી આ ભાગ છે એ પાઠનો તેમાંથી લેવામાં આવ્યો છે. રાજાના શાળા શકારે વસંતસેનાને ગુંગળાવીને મારી નાખી હતી. પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે. ચારુદત્તને ફાંસીની સજા થાય છે. નસીબ જોગે વસંતસેના જીવતી હોય છે અને સંજોગોવશાત રાજસત્તાનો પલટો થાય છે. વળી ચારુદત્ત નહીં પણ શકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો તે હકીકત પ્રકાશમાં આવે છે. તેથી હવે સામાન્ય નાગરિક બનેલા શકારની ધરપકડ કરવામાં આવે છે. ધરપકડ કરાયેલા આ શકારને શું સજા કરવી તે સંદર્ભે જે સંવાદ આલેખાયો છે તે સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે. હવે અહીંયા મુચ્છકટિકમના છેલ્લો 10મો અંકમાં છે એ આ નાટ્યાંશનો અંશ છે અહીંયા પાઠમાં લેવામાં આવ્યો. હવે રાજાનો શાળો શકાર છે એને વસંતસેનાને ગુંગળાવીને મારી નાખી અને એનો આરોપ છે એ કોના ઉપર મૂક્યો હતો? ચારુદત્ત ઉપર. હવે ચારુદત્તને ફાંસીની સજા થાય છે અને નસીબ જોગે છે એ વસંતસેના જીવતી નીકળે છે અને રાજસત્તાનો પલટો થાય છે અને ચારુદત્ત નહીં પણ શકારે તેની હત્યા કરી હતી એ જાણવામાં આવે છે. અને હવે સામાન્ય નાગરિક બનેલા શકારની જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે પકડાયેલો શકાર છે એને શું સજા કરવી એ સંદર્ભે છે અહીંયા પાઠની અંદર વાતચીત છે એ આલેખાયો છે એને સંપાદિત કરી અને આ પાઠની અંદર મૂકવામાં આવેલો છે. સત્તા સ્થાને બેઠેલો દુષ્ટ માણસ થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતો હોય પરંતુ છેવટે તો પોતે જ પીડાતો હોય છે. વળી સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનારા દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના નથી રાખતા પરંતુ ક્ષમા તથા ઉપકારની ભાવના રાખતા હોય છે. એ બોધ આ સંવાદમાંથી મળે છે. વળી પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરવા માટે સંસ્કૃતમાં અવયવ પદોનો જે રીતે પ્રયોગ કરવામાં આવે છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. અહીંયા એવું પણ કહે છે કે જો સત્તાસ્થાન ઉપર બેઠેલો દુષ્ટ માણસ ભલે થોડા સમય માટે નિર્દોષને પીડા આપી શકતો હોય પણ છેવટે તો પોતે જ છે એનાથી પીડાય છે. અને સજ્જન માણસ જ્યારે સત્તામાં આવ્યા પછી જે પોતાની સાથે જેણે બુરું કર્યું છે એ દુષ્ટ માણસ પ્રત્યે પણ બદલાની ભાવના નથી રાખતો પરંતુ ક્ષમા કરી અને ઉપકારની ભાવના રાખતા હોય છે. એ બોધ છે એ અહીંયા આ પાઠના માધ્યમ દ્વારા છે એ આપણને સમજવા મળે છે. હવે આપણે છે એ પાઠ આપણે જોઈએ આગળના વિડીયોની અંદર છે એ આપણે પાઠ જોઈએ.